અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો યુવક ઘર કંકાસથી કંટાળી સુસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગયો હતો. પત્નીએ બાપુનગર પોલીસની જાણ કરતા પોલીસે દ્વારા યુવકને ફોન કરવામાં આવતા તેણે કહ્યું હતું કે હું ગાંધીનગર નર્મદા કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યો છું. તેથી પોલીસે તાત્કાલિક મોબાઈલ લોકેશન મેળવી રિક્ષાના આધારે તેને શોધી કાઢ્યો હતો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો યુવક ઘર કંકાસથી કંટાળીને પોલીસને રડતા રડતા પોતાની તકલીફ જણાવી હતી. ત્યારે પોલીસે તેને આશ્વાસન આપ્યું હતું કે તારા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અને કોઈ પણ તકલીફ હોય તો પોલીસની મદદ લેવી જોઈએ અને સમજાવટ બાદ તેને બાપુનગર લાવી તેનો જીવ બચાવ્યો હતો. બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે યુવક ઘરે સુસાઇડ નોટ લખીને રિક્ષા લઈને નીકળ્યો હતો. પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે હું મારી ટીમ સાથે લોકેશન અને રિક્ષાના પાછળ ફોટો અને આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને ગાંધીનગર જિલ્લાની હદમાં નરોડા નજીક કેનાલ પાસેથી યુવકને શોધી કાઢ્યો હતો. યુવકને તેના લાંબા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની સાથ આપી હતી અને તેની સહી સલામત ઘરે પરત લાવી પરિવારજનોને સોંપ્યો હતો. તારા માટે બાપુનગર ક્યાં આવ્યું? અહીંયાથી કેટલા કિલોમીટર ગાડી ભગાવીને કેટલા કિલોમીટર થી આવ્યા? એવું નહીં, મારા મમ્મી ઓફ થઈ ગયા. બરોબર, તું જાતો તો કાં કે કેનાલ પડવા કેમ? શું કરવા? અરે તારા ઘરના ને તારા ફાધર બધા વાટ જોવે છે. અરે કઈ તકલીફ આવી પોલીસ સાહેબ અરે મારી હારી ગયો હું. અરે નહીં હારી જવાનો થોડું છે હે ભાઈ, આટલો યાર મરદ તારે માણસ શું થઈને આવો તું અટ્ટો આવી ઢીલી વાત કેમ કરે છે? છોકરાઓ શું છે? ચાલો મારી સાથે ચાલ. હા, ઘરે નહીં જવું હોય તો મારી હારે ભાઈ હાલ પોલીસ સ્ટેશન તારે બધો પ્રશ્ન તારો પ્રશ્ન બધું સોલ્વ થઈ મને ખાલી અંદર રાખો બસ. અરે તને તને અંદર નહીં રાખો. મારી અંદર નહીં રાખો. તને હમણાં જમ્યો કે નહીં? તું ખાવા ખાધું હાલ કે નહીં? બધું કરાવી દઈએ હાલ હાલ આપણે બે જે ભાઈઓ હાલ હા હા યાર બેસી જાઓ. હાલ ભાઈ આપણે આ ગાડીમાં ચાલ. પાછળ પાછળ આવો. હા હા અરે ચલાવી લેશે કે હું ચલાવું કે મારા પોલીસ વાળા ચલાવે રિક્ષા? ના ના આપણે શાંતિ દાદી ના બધાથી ભાવે છે રિક્ષા. અમે આગળ બાપુનગર વિસ્તારમાં 33 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. ઘરમાં કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. આ દરમિયાન રાત્રિના સમયે બોલાચાલી થયા બાદ એક સુસાઇડ નોટ લખી હતી જેમાં કોઈ પણ વ્યક્તિનો વાંક નથી અને પોતે આત્મહત્યા કરવા જાય છે એવું લખાણ લખીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ ઘરમાં પત્ની હાથમાં સુસાઇડ નોટ આવી ગઈ હતી જેથી તેમણે અવારનવાર ફોન કર્યા હતા પરંતુ ફોન ઉપાડ્યા નહીં અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરવા જાય છે એની વાત કરી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.